મિત્રો, ગઈકાલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સમગ્ર ગુજરાતની દાયકાઓથી અત્યાચાર અને શોષણનો ભોગ બનેલી રાત દિવસ મહેનત કરતી આપણી આંગણવાડીની બહેનો માટે ઐતિહાસિક ચુકાદો નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો। હાઈકોર્ટે રાજ્ય સરકારને સ્પષ્ટ આદેશ કર્યો, આવતા 6 મહિનાની અંદર તમામ આંગણવાડી વર્કર્સનો પગાર વધીને આજે 10,000ની આસપાસ છે, ત્યાંથી વધીને લગભગ 24,800 થઈ જવો જોઈએ અને આંગણવાડી હેલ્થ વર્કર્સનો પગાર 20,000 સમથિંગ થવો જોઈએ। આ અત્યંત આવકારવાદાયક છે। દરેક વિધાનસભાની ચૂંટણી પૂર્વે, સંસદની ચૂંટણી પૂર્વે, વિધાનસભાના સત્રો દરમિયાન અને એ સિવાય પણ આખું વર્ષ આપણા ગુજરાતમાં આશા વર્કર, આંગણવાડીની બહેનો, ફિક્સ પગાર, આઉટસોર્સિંગ, કોન્ટ્રાક્ટના કર્મચારીઓ ખૂબ લડતા હોય છે અને છતાં 25-30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર એનું બિલકુલ પેટનું પાણી નહોતું હલતું। આજે હાઈકોર્ટે જ્યારે ચુકાદો આપ્યો છે અને ટૂંક સમયમાં 8 સપ્ટેમ્બરથી વિધાનસભાનું સત્ર શરૂ થવાનું છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી અને ભાજપની સરકાર પાસેથી અપેક્ષા રાખું છું કે તાબડતોબ તમામ આશા વર્કર, તમામ આંગણવાડીની બહેનોના એકાઉન્ટમાં આ પગાર વેળાસર તમે જમા કરાવો અને મહેરબાની કરીને આ ચુકાદાને તમે સુપ્રીમમાં ચેલેન્જ ના કરતા। બહુ બધી આંગણવાડીની બહેનો સાથે વાત થઈ, એમને એવી દહેશત છે આ સરકાર જે જનવિરોધી માણસ ધરાવે છે, જે કર્મચારી વિરોધની માનસિકતા ધરાવે છે, જે ફિક્સ પગાર, આઉટસોર્સિંગ, કોન્ટ્રાક્ટમાં કર્મચારીઓનું શોષણ કરાવવાનું ઈચ્છે છે, આ સરકાર આ ચુકાદાને સુપ્રીમમાં પણ પડકારી શકે।